श्रीहरिं परमानंदम उपदेष्टा रमेश्वरम व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। हरि ओम सर्वेभ्यो नमो नमः। तो आज આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે 10મામાં આપણા માટે ખૂબ જ અગત્યનો જે 10મા ધોરણમાં 5 વિભાગમાંનો છેલ્લો વિભાગ જેને આપણે ઈ વિભાગ કહીએ છીએ। એ વિભાગમાં આ 4 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે અને 4માંથી આપણે 3 માર્ક લેવાના હોય છે અને આ 3 માર્ક જે આપણને ખબર છે કે એક માર્ક માટે આપણે કેટલી મહેનત કરતા હોઈએ છીએ, તો આ 3 માર્ક આપણે આસાનીથી કઈ રીતે મળી શકે એ સંસ્કૃત ભાષામાં જે વ્યાકરણનો એક સરસ મજાનો જે પોઈન્ટ છે જેને આપણે અનુસ્વાર સંધિ તરીકે ઓળખીએ છીએ। આ અનુસ્વાર સંધિમાં કયા પોઈન્ટમાં કેવી રીતે અને જે વર્ણો છે અને આ વર્ણો ક્યાં વર્ણો યાદ રાખવાથી આપણે અનુસ્વાર સંધિ સાવ ઇઝીલી આપણને આવડી જાય અને બોર્ડમાં આ કઈ રીતે પૂછાય છે એની પણ ચર્ચા કરશું। તો મિત્રાણી, આજે આપણે ધોરણ 9 અને ધોરણ 10 આ બંનેમાં આ પોઈન્ટ એક અગત્યનો ભાગ ભજવે છે કે જે ખરેખર આપણને કઈ જગ્યાએ કામ આવે, તો કે સાહેબ એ વાક્યમાં પણ કામ આવે, એ આપણને ફકરામાં પણ કામ આવે, એ આપણને શબ્દમાં પણ કામ આવે। તો એ આ પોઈન્ટ જેને આપણે અનુસ્વાર સંધિ કહીએ છીએ। અનુસ્વાર સંધિ જેનો ખરેખર આપણા અષ્ટાધ્યાયી જેને આપણે લઘુ સિદ્ધાંત કૌમુદી તરીકે ઓળખીએ છીએ। લઘુ સિદ્ધાંત કૌમુદીમાં છોકરાઓ આપણે આમ જોવા જઈએ તો કે વ્યંજન ટોટલ છે કેટલા? સંસ્કૃત વ્યાકરણમાં વ્યંજનની સંખ્યા ટોટલ છે કેટલી? તો આપણે જોવા જઈએ તો વ્યંજન આમ જોવા જઈએ તો 33 વ્યંજનો છે, પણ 33 વ્યંજનોમાં આપણે અનુસ્વાર સંધિમાં કેટલા વ્યંજનો આપણા માટે અગત્યના છે એ બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે અનુસ્વાર સંધિની શરૂઆત કરતા પહેલા આપણે 5 વર્ગો જોઈએ। 5 વર્ગો ઉપર આખા વર્ણો સમાયેલા છે, જોઈએ। તો કે સૌપ્રથમ પહેલો વર્ગ જેને આપણે શું કહીએ છીએ? ક। બીજાને શું કહીએ છીએ? ચ। ત્રીજાને શું કહીએ છીએ? ટ। ચોથાને શું કહીએ છીએ? ત। અને પાંચમાને શું કહીએ છીએ? પ। આ 5 શું છે? તો કે એ અનુસ્વાર સંધિના 5 વર્ગ છે જેને આપણે આસાનીથી બોલી શકીએ છીએ। કઈ રીતે બોલાય? તો કે ભાઈ ક, ચ, ટ, ત, પ। આપણે સહેલી રીતે યાદ રાખવા હોય તો કઈ રીતે યાદ રાખી શકાય? તો કે બધામાં આપણે ઉ ઉમેરી દે। શું ઉમેરી દે? ઉ ઉમેરી દે। જો ઉ ઉમેરી દો બરાબર તો કઈ રીતે બોલી શકાય ભાઈ? તો કે કુ, ચુ, ટુ, તુ અને પુ। તો આ 5 વર્ગ યાદ રાખી લીધા હોય તો હવે આપણે એના વર્ણો જોઈએ। તો કે સાહેબ ક શું છે? એક વર્ગ છે। ખ શું છે? ચ શું છે? બરાબર એક વર્ગ છે। ટ શું છે? એક વર્ગ છે। ત શું છે? અને પ આ બધા વર્ગો છે। હવે આ વર્ગો છે તો સાહેબ એ સિવાયના બધાને શું કહેવાય? તો કે એ સિવાયના બધા જેટલા વર્ણો છે એ વર્ગના વર્ણો કહેવાય। શું કહેવાય? એ વર્ગના વર્ણો કહેવાય। તો કે વર્ગના વર્ણો કઈ રીતે? તો કે સાહેબ ક વર્ગ છે તો ક નો વર્ણ કયો થાય? તો ખ શું છે? ક નો વર્ગ ખ છે એ વર્ણ છે કોનો? તો કે ક નો છે। ગ કોનો છે? તો કે ક નો છે। ઘ કોનો છે? તો કે ક નો છે। અને ગ આ શું છે? એ ક નો જ શું છે? વર્ણ છે। છોકરાઓ આપણે અત્યાર સુધી વર્ગની વાત કરી બરાબર। હવે આપણે જવાના છીએ કોની ઉપર? તો કે અનુનાસિક ઉપર જવાના છીએ। આમાં તમારે કરવાનું શું છે? તો કે સાહેબ અનુસ્વારનો અનુનાસિક અને અનુનાસિકનો અનુસ્વાર આ 2 બાબત કરવાની છે। તો કે સૌપ્રથમ આપણે અનુસ્વારનો શું કરવાનું છે? અનુનાસિક। જો અનુસ્વારનો અનુનાસિક આવડે તો અનુનાસિકનું શું આવડે? અનુસ્વાર આવડે। તો સૌપ્રથમ વ્યાકરણમાં આપણે જોવા જઈએ તો
અનુસ્વાર વિસર્ગ આ કોઈ બરાબર સ્વર નથી, પણ આ એક વ્યાકરણની અલગ એક ચિહ્ન છે, અલગ એક નિશાની છે કે જે શબ્દમાં બરાબર પોતાનો અલગ મોભો બતાડે છે. બરાબર. હવે છોકરાઓ આપણે કોનું શું કરવાનું છે? તો કે સાહેબ અનુસ્વારનું શું કરવાનું છે? આને તમે શું કહો છો? અનુસ્વાર કહીએ છીએ. આ લખી દો એટલે તમને ખ્યાલ આવે. અનુસ્વાર સામાન્ય ભાષામાં આપણે આને બધા ગુજરાતીમાં લગભગ વાંચીએ છીએ તો આપણે આને શું બોલીએ છીએ? તો કે ભાઈ મીંડું અથવા તો બિંદુ. પણ ખરેખર વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે આને શું કહીએ છીએ? અનુસ્વાર. હવે અનુસ્વારના 5 વર્ણ બને. કેટલા વર્ણ બને? અનુસ્વાર ઇત્યસ્ય પંચવર્ણાની ભવંતિ. તો 5 વર્ણો બને છે. તો કઈ રીતે બને છે એ માટે તો આપણે ભેગા થયા છે. તો અનુસ્વારના આ 5 અક્ષર જે બને છે એની આપણે વાત કરવા જઈએ તો મેં તમને શરૂઆતમાં કીધું છોકરાઓ કે અનુસ્વારનું શું કરવાના? અનુનાસિક. અને અનુનાસિક કેટલા છે? અનુનાસિક છે 5. ક્યાં ક્યાં? તો સાંભળજો. બરાબર. આપણે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એ આ 5 વર્ણમાં આ 2 વર્ણ કઈ રીતે ઉચ્ચારણ કરવા એમાં થોડીક ક્ષતિ અનુભવતા હોય છે. પણ આને જોવા જઈએ તો કે ભાઈ આને શું બોલવું, આને શું બોલવું, વધારે પડતા આ બેમાં આપણે બરાબર કન્ફ્યુઝ થઈએ છીએ. થોડુંક આપણે આમાં જોઈએ કઈ રીતે આનું ઉચ્ચારણ થાય છે. તો આને આપણે વાંચવા જઈએ તો કે પહેલાં જોવા જઈએ ક વર્ગનો અનુનાસિક કયો છે? તો કે ગ. ક ખ ગ ઘ ગ. બરાબર. જેને નાકના આધારે બોલાય. નાકમાંથી બોલાય એમ નથી કહેતો, પણ નાકના આધારે બોલી શકાય. એટલે ક ખ ગ ઘ અને ગ. શું છે? ગ. ત્યારબાદ આગળ જોવા જઈએ તો ચનો અનુનાસિક કયો થાય? તો ચનો અનુનાસિક થાય ય. શું થાય? ય. ચ છ જ ઝ ય. આ ચ નો અનુનાસિક કયો થયો? તો કે ય. ય યતિષ્નો ય નહીં, પણ નાકના આધારે બોલી શકાય એટલે આપણે એને શું કહીએ છીએ? અનુનાસિક. બરાબર. નાકના સહારે બોલી શકાય. ત્યારબાદ આગળ આવીએ પછી ટ વર્ગનો અનુનાસિક કયો થયો? તો કે ભાઈ ણ. ટ ઠ ડ ઢ અને ણ. આ ણ છે એ કોનો અનુનાસિક છે? તો કે સાહેબ ટનો અનુનાસિક છે. ત્યારબાદ આગળ જવા જઈએ તો કે તનો અનુનાસિક કયો થાય? તો ત થ દ ધ અને ન. આ તનો અનુનાસિક. ત પોતે શું છે? એક વર્ગ છે. અને ત વર્ગનો અનુનાસિક કયો થયો? ન. ત્યારબાદ છેલ્લો વર્ગ છે જેને આપણે શું કહીએ છીએ? પ. પ નો અનુનાસિક કયો થાય? તો કે મ. પ ફ બ ભ અને મ. તો આવી રીતે 5 વર્ગ હોય તો 5 વર્ગના 5 શું છે? 5 વર્ગના 5 અનુનાસિક છે. તો હવે આપણે કરવાનું શું છે? તો કે સાહેબ મને જ્યાં શું દેખાય, મને જ્યાં અનુસ્વાર દેખાય ત્યાં હું અનુસ્વારની જગ્યાએ મારે કરવાનું શું છે? અનુનાસિક કરવાના છે. અનુસ્વારનું શું થાય? અનુનાસિક થાય. તો યાદ રાખવાનું અનુસ્વારનો અનુનાસિક થાય તો અનુનાસિકનું શું થાય? અનુસ્વાર થાય. તો એના માટેના બરાબર નિયમો છે, પણ એ નિયમમાં આપણે જવું છે નહીં. વયમ અત્ર કેવલમ સરળ રીત્યા કથમ અનુસ્વારસ્ય અનુનાસિકમ ભવેત તદ વયમ પશ્યામઃ. તો આપણે હવે જોવા જઈએ તો કે સાહેબ ક એક વર્ગ છે. શું છે? ક એક વર્ગ છે. તો કે હવે મારે ક વર્ગમાં કયા કયા વર્ણો આવે છે એ જોવાનું છે. કે તો ક વર્ગમાં કયા કયા વર્ણો આવે ભાઈ જોવાનું કે ક વર્ગમાં ખ આવે, ગ આવે, ઘ આવે અને ગ આવે. તો કે જો શું આવે? તો કે ભાઈ ક ખ ગ ઘ અને અનુનાસિક શું છે? ગ. ચ માં તો કે તમને શું જોવા મળે? તો કે છ જ જ અને ય. ટમાં ટ ઠ ડ ઢ અને ણ. જોઈએ હમણાં કઈ રીતે બને છે એ જોઈએ. ખાલી આ બાબતને ધ્યાનમાં રાખો કે આ તમાં કયા કયા વર્ણો આવે. તો કે ત થ દ ધ અને ન. પ ફ બ ભ અને મ.
બરાબર છોકરાઓ, આ બધી બાબતો ઘણી બધી બાબતોમાં સમાયેલી છે, પણ આપણે પહેલા લેક્ચરમાં એ જોઈએ છીએ કે ખરેખર અનુસ્વારનું અનુનાસિક કેમ થાય. બાકી હમણાં સ્થાનની ચર્ચા કરી શકાય, બરાબર, ઘોષ વર્ણ, અઘોષ વર્ણ, બરાબર, ત્યારબાદ છે અંતસ્થ વર્ણ, ત્યારબાદ છે ઉષ્માક્ષર વર્ણ. તો આ બાબતની ચર્ચા આપણે પછી આવતા લેક્ચરમાં કરી શકાય, પણ અત્યારે આપણે શીખવું શું છે કે સાહેબ જ્યાં અનુસ્વાર મને મીંડું દેખાય ત્યારે હું મારે આ પાંચમાંથી કયો અક્ષર મૂકવો, બરાબર. તો આ મીંડું છે ને જેને આપણે શું કહીએ છીએ અનુસ્વાર. અનુસ્વારના આ 5 અક્ષર થાય જે બોર્ડમાં આપણને એક ગદ્ય ખંડ સુધારીને ફરીથી લખો. રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો, જે વિભાગ ઈમાં આપણને આ પ્રશ્ન જોવા મળે છે, જે 4માંથી આપણે 3 શબ્દોને સુધારીને લખવાના હોય. તો એના કેટલાક નિયમો છે અને આ નિયમો જે છે એ સાવ સહેલા છે, જે આપણે બરાબર બોલિંગ સમજીએ તો પણ યાદ રાખી શકાય છે. તો જ્યાં તમને અનુસ્વાર દેખાય, શું દેખાય? અનુસ્વાર દેખાય, તો આપણને માત્ર ને માત્ર અનુસ્વાર સંધિ આપણને આવડે એ માટે આપણને શું યાદ હોવું જોઈએ? તો કે એ માટે આપણને 25 અક્ષરો યાદ હોવા જોઈએ. ક્યાં 25 અક્ષરો? તો ક ખ ગ ઘ ગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. આ 25 અક્ષરો આપણને પહેલા યાદ હોવા જરૂરી છે. હવે આપણે જોવા જઈએ કે સાહેબ અનુસ્વારનો અનુનાસિક, તમને ખ્યાલ તો છે ને, આને શું કહેવાય? અનુનાસિક કહેવાય. આ શું છે? એ વર્ગો છે. તો કે ક નો અનુનાસિક કયો છે? ગ છે. ચ નો અનુનાસિક કયો છે? ય છે. ત્યારબાદ ટ નો અનુનાસિક ણ, ત નો અનુનાસિક ણ, પ નો અનુનાસિક મ. તો કે સાહેબ ક આવે, શું આવે? તમને અનુસ્વાર પછીનો અક્ષર જોવાનું કહું છું. શું કહું છું? અનુસ્વાર પછીનો અક્ષર કયો આવે છે એ આપણે જોવાનું. જો અનુસ્વાર, એક્ઝામ્પલ તરીકે હું એક શબ્દ લઉં, એક્ઝામ્પલ તરીકે આ એક શબ્દ છે, કયો શબ્દ લઉં? તો કે કયો શબ્દ છે? ગંગા છે. છોકરાઓ, તમને આ ગંગા શબ્દમાં અનુસ્વાર દેખાય છે કે નહીં? અનુસ્વાર દેખાય છે ને? તો કે આમાં ક્યાં અનુસ્વાર છે? તો કે અહીંયા અનુસ્વારીઓ દેખાય છે અનુસ્વાર. તો હવે પેલો જ નિયમ, બરાબર, નિયમ છે નહીં પણ આપણે સમજવા માટે એને યાદ રાખવું પડે. પેલો જ નિયમ કયો છે? તો કે અનુસ્વાર પછીનો અક્ષર જોવાનો છે. કયો અક્ષર જોવાનો છે? અનુસ્વાર પછીનો અક્ષર જોવાનો છે. હવે અનુસ્વાર પછીનો અક્ષર કયો છે? તો કે ગ છે. અનુસ્વાર પછીનો અક્ષર કયો છે? ગ છે. તો હવે એ જોવાનું કે ગ છે એ કયા વર્ગમાં આવે? ગ છે એ કયા વર્ગમાં આવે? તો વર્ગો કેટલા છે આપણી પાસે? કેટલા વર્ગો છે? તો કે 5 વર્ગો છે. તો આ 5 વર્ગોમાંથી ગ કેની હરોળમાં આવે છે? તો કે આપણે જોવા જઈએ કે ગ ક્યાં છે? હા, અહીંયા રહ્યો ગ. તો ગ કોમાં આવે છે? ગ કોમાં આવે? તો ક નો અનુનાસિક કયો છે? ગ છે. ક કેમ આવ્યો? ગ કેમ આવ્યો? ક વર્ગમાં. હવે ક વર્ગમાં અનુનાસિક કયો છે? ગ છે. તો અનુસ્વાર પછી મને શું દેખાણું ભાઈ? ગ દેખાણો કે ન દેખાણો? તો અનુસ્વારની જગ્યાએ હું શું કરી નાખું? અનુસ્વારની જગ્યાએ હું અનુનાસિક કરી નાખીશ. તો આપણો આ જે શબ્દ છે એ યોગ્ય ગણાય. અત્યારે યોગ્ય છે, પણ આ અનુસ્વારનો આપણે સંધિ કરવી હોય તો કઈ રીતે થાય? તો કે હવે હું શું કાઢી નાખીશ? અનુનાસિક મૂકવો છે ને, તો આપણે શું કાઢવો પડે? અનુસ્વાર કાઢવો પડે. તો હું અહીંયા શું કરીશ? આ પ્રમાણે હું ગંગા લખી નાખું. પડી ખબર કે ન પડી? આ ગ છે એ ક ની લાઈનમાં આવે છે, એટલા માટે ક નો અનુનાસિક કયો છે? ગ છે, બરાબર. એટલા માટે અહીંયા જો અનુસ્વાર નીકળી ગયો અને શું આવી ગયું? શું આવી ગયું? અનુનાસિક આવી ગયો. તો આવી રીતે છોકરાઓ અનુસ્વારનો અનુનાસિક આપણે બરાબર આસાનીથી સહેલાઈથી કરી શકીએ. હવે પછીના ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર, કે ચ નો અનુનાસિક ય કેવી રીતે થાય છે.
ત્યાં સુધી આપણે આ લેક્ચર સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીએ એટલે બીજા અનુનાસિક તરફ જઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.